લગીમાં કેટલા કમાય? 5 કરોડ રૂપિયા. વાહ વાહ. चल झूठा હે 50 રૂપિયા. આખા 50 રૂપિયા ભાઈ ગયા દવા લેવા તો કે કોની આપડી. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે રવિવાર અને આપણે ઉઠવામાં થઈ ગયું છે લેટ, કેમ કે વાગી ગયા છે 11:30 ને સવારમાં આપણા ઘરે બનુબેન આવી ગયા છે. આજે રવિવાર છે એટલે બનુબેન આજે અહીંયા જ રહેવાના છે. બરાબર ને બનુ? બરાબર ને? હા. તબિયત પાણી કેવા? તબિયત પાણી સારા? કાલે ક્યાં ગયા હતા? બારે ગયા હતા? ભૂમમાં? કાલ ભૂમમાં ગયા હતા? હા, ટ્રેન માં ગયા હતા. ઓહો, વાહ બનુ વાહ. મેં જયરાજભાઈ હે. શું કે જયરાજભાઈ? મજામાં. હા સરસ. લ્યો. અને રવિવાર છે તો આપણે હજી તો કઈ જવાનો પ્લાન છે ને, હજી ઉઠ્યા જ છીએ આપણે. અને બસ હવે બ્લોગ સ્ટાર્ટ કરી દીધી. જ્યાં જાસુ ત્યાં લઈને જાશું, તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. લાગી ગયું છે તો બનુબેન બતાવે છે ક્યાં લાગ્યું છે. ક્યાં લાગ્યું બનુ? અહીંયા લાગ્યું છે. હા, અમારા બનુબેન ને લાગી ગયું છે તો હોસ્પિટલ જવું છે. હોસ્પિટલ જવું છે. હા, પાટો વીટો. હા, બનુબેન ને લાગી ગયું છે પગમાં. પગ વીટો. હા, તો હવે બનુબેન લાગી ગયું છે તો ગાઈસ આપણે ઘરેથી ડાયરેક્ટ સીધા ફરવા માટે ગામમાં નીકળી ગયા છીએ. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગૌતમભાઈ ની રિક્ષા લઈને. હેલો, પૈસા બનાવવા. ગૌતમભાઈ ને આપણે પૈસા બનાવવા જઈ રહ્યા છીએ અને નીકળી ગયા છીએ. અને વરસાદ જોકે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. બરાબર ને ગૌતમભાઈ? બરાબર. આ તો બહુ પૈસા કમાઈ લેવાના. શું વાત? અત્યાર લગીમાં કેટલા કમાય? 5 કરોડ રૂપિયા. વાહ વાહ વાહ. હું તો લગભગ બાકી 2 રિક્ષા છોડાવી લઉં. એ જાણો આપણે શોરૂમ નાખી તો હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ માધવપર ચોકડી બાજુ, કેમ કે એ બાજુ કદાચ પેસેન્જર મળી જાય તો બિહારી લઈ. અને અત્યારે આપણે ગામમાં રખડવાનું હોય અને આપણે જોકે ટાઈમ જ પાસ કરવાનો હોય. અને ગૌતમભાઈ ની ઈજ છે એટલે જે આપને મળે એ લેતું જવાની વાત છે. તો કઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે અમે રખડીને આવી ગયા છીએ અને ગૌતમભાઈ પૈસા કમાઈ લીધા છે. કેટલા કમાલ? 50. હે 50 રૂપિયા. આખા 50 રૂપિયા કમાઈ ગયા. આખા 50 રૂપિયા ગૌતમભાઈ કમાઈ લીધા. હવે મને એવું લાગે કે 6 મહિનામાં 50 આવી રીતે કમાય. બીજી રિક્ષા લઈ લે. આ પેલા વેચી નાખું. મેળામાંથી બીજી રિક્ષા. એવું આ વેચી નાખો. આ એ વાત સાચી. અને અત્યારે અમે અમારા લોકેશન ઉપર ઉભા રહી ગયા અને ગામમાં રખડીને પાછા અત્યારે આવ્યા. હજી જવાનું હોય તો ગૌતમભાઈ એમ કે થોડીક વાર વેમો ખાઈ લઈ. બરોબર ને ભાઈ? અને અત્યારે તો અમે રખડી થાકી ગયા અને થોડીક વાર બેસી અને વળી પાછા અમે ટૂર મારવા નીકળી જાય છીએ, કેમ કે હજી 3:30 વાગ્યા અને હજી આપણે રખડવાનું ચાલુ જ રાખવાનું હોય. તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, રવિવારની પડી ગઈ છે સાંજ ને આપણે અત્યારે જમીન થઈ ગયા છીએ ફ્રી. અને બ્લોગ બહુ હમણાં એડિટિંગમાં મેં જોયું એટલે બ્લોગ થોડોક નાનો થયો હોય એટલે આપણે આ બ્લોગ તો કાલે જઈને કરવાનો હોય એટલે મેં તમને બધાને જણાવી દઉં. અને આપણા ઘરે અત્યારે જયરાજભાઈ આવી ગયા છે. શું કે જયરાજભાઈ? મજામાં. જયરાજભાઈ બ્લોગ નાનો ઉતરો હોય, શું કરશે? તો કાલ વિડિયો બનાવશું. એવું હે? હા. નાનો બ્લોગ આપણે મેળ આવતો નથી એટલે આપણે કાલે મોટો બનાવવાનો થાય છે. બરોબર? વેરાની ગ્રાઉન્ડમાં મેળો ભરાનો ત્યાં જાહી. જોઈ હવે. અને આ બાજુ મમ્મી સુઈ ગયા છે. મમ્મી બ્લોગ નાનો બન્યો શું કરશે? કાલે બનાવવાનો કાંઈ વાંધો નહીં. આમ શું કે 20 મિનિટ જેવો 15-20 મિનિટ જેવો હોય ને તો મજા આવે જોવાની. અને તો આપણે બ્લોગ ને હજી આપણે એન્ડ નથી કરવાના, કેમ કે હજી આપણે કાલે બનાવવાનું. કાલે સાંજે આપણે ક્યાંક જવાનું, કેમ કે દિવસનું આપણે જવાનું છે કામે. કાલે થઈ ગયો સોમવાર ને રવિવાર આપણો પતી ગયો હોય.
તો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં બન્યા રહેજો. હજી આપણે કાલે આપણે ફરવા જવાનું, તો કન્ટિન્યુ બન્યા રહેજો. The next day. હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. હજી આપણો કાલનો બ્લોગ સ્ટાર્ટ જ છે, હજી આપણે પૂરો કર્યો જ નથી. અને આપણે કામેથી આવી ગયા છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ દવા લેવા. તો કે કોની? આપણી. તો કે તમને શું થયું છે? તો કે અમને મોઢામાં ચાંદી પડી છે, તો એના માટે દવા લેવા જવાની છે. ને એક વાર આપણે લેવા જઈ છીએ તો હજી ફેર પડ્યો નથી, એટલે આપણે પાછું જવાનું છે. અને જયરાજભાઈ આવી ગયા છે. શું છે જયરાજભાઈ? મજામાં? શું કે તબિયત પાણી હારા? આવા જો બનુબેન આવી ગયા. લેટ થઈ ગયા તમે, કા મોડા થઈ ગયા ને? કા મોડા થઈ ગયા હે? અને ઘણા ટાઈમ પછી સીમા ભાભી રખડી 3-4 દી રખડીને આવી ગયા છે ઘરે. બરાબર? 3-4 દી રખડી. તો તમને આવડે? અને મમ્મી આવી ગયા. શું કે મમ્મી મજામાં? અને અમારે એક નાનો છોકરો રમે છે ફુગાથી. બરાબર ને? હા. અને અજયભાઈ ઘણા ટાઈમ પછી આવી ગયા છે બ્લોગમાં. તો ઘણા ટાઈમ પછી આવ્યા. 3-4 દી તમે આરામ કરી આવ્યો. અને અલ્પેશભાઈ શું કે અલ્પેશભાઈ મજામાં? એવું હે? ચાલો દવા લેવા આવું. હું તો આવું. એવું હે? હા. તો ચાલો હવે આપણે દવા લેવા ચાલ્યા જાય. ને મોઢામાં કઈ ફેર પડી જાય તો કઈક મજા આવે. બાકી જય રામજી કી બની રહે. અત્યારે અમે નીકળી ગયા છીએ દવા લેવા માટે, અને આપણી સાથે આવી રહ્યા છે અલ્પેશભાઈ. બરાબર? અલ્પેશભાઈ હરફ કરી ગયા કે ભેગા આપણી આવી જાય, અને આપણે બહાર નીકળી અને ટ્રાફિક જોવા ના મળે. એવું તો કોઈથી બન્યું નથી અને બનવાનું છે પણ નહીં. અત્યારે અમે ગુંડા ચોકડી પહોંચી ગયા છીએ. ટ્રાફિક તમે જોઈ લ્યો. અમે ગમે ત્યારે બહાર નીકળે એટલે અમને ટ્રાફિક જોવા મળે. અને કદાચ હજી મળશે એવું લાગે જ છે. તો કાંઈ વાંધો નહીં, હવે ધીમે ધીમે દવા લઈ આવીને બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. રાજકોટમાં ફરવાની મજા આવે. કોઈ રંગીલું રાજકોટ તો રંગીલું રાજકોટ જ છે. શું કે અલ્પેશભાઈ? હા. અત્યારે હા ટ્રાફિક ની મજા પણ અલગ જ છે. અને અત્યારે રાતનો સીન રાજકોટમાં એટલે કાંઈ ઘટે નહીં બાપુ. રંગીલું રાજકોટ તો રંગીલું રાજકોટ જ છે. આવો ક્યારેક રાજકોટ બાજુ ફરવા. આવું ટ્રાફિક તો તમને જોવા મળશે. જો ભાઈ ટ્રાફિક ને એવા હોય ને તો જ આવી જાજો રાજકોટમાં. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે દવા લઈ લીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર સાઈડ. ને અલ્પેશભાઈ ને જો કે ભૂખ લાગી જ હોય, કેમ કે નાસ્તો કરી લેવા. બરાબર? કોઈને કહેતા નહીં, અમે ઘરે કોઈને કીધું નથી. અને અમે ઘરે નાસ્તો કરીને આવ્યા છીએ અને પછી અમે દવા લેવા આવ્યા છીએ. તો પછી આમાં ક્યાંય ભૂખ લાગે આમાં. અલ્પેશભાઈ 2 વાર નાસ્તો કર્યો ને આપણે 1 જ વાર કર્યો. એટલે આપણે હજી થોડી ઘણી લાગે ને દવા પીવાની, એટલે ખાવું તો જોશે, એમાં ચાલવાનું નથી. તો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે ઘર સાઈડ નીકળી અને બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત મજાનું આપણે જમી લીધું છે. ને આપણે લેવા છીએ દવા. તો કેટલી ગોળી લઈએ મમ્મી અમે દવા? 8 ગોળી હે. 8 ગોળી આપણે 3 દિવસ લગી ઠપ કરવાની હે. અને હાથ નીચે રાખો, પંખા મડી. અને ચાંદી આપણે મોઢામાં પડી હતી એટલે આપણે દવા લેવા ગયા છીએ. અને હવે દવા લઈ એટલે મટી જશે, એટલે ઉપાધિ જેવું કઈ છે નહીં. અને જયરાજભાઈ આવી ગયા. શું કે જયરાજભાઈ મજામાં? હા. તો હાલો બ્લોગ ને એન્ડ કરાવી નાખો. હાલો બ્લોગ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. અને આજે અમે રખડવા ગયા નથી. હા. કાકા ની ચાંદી થઈ ગઈ. હા. ઝાડા જેવું થઈ ગયું. જયલાલ જયલાલ ને ગાઈસ ઝાડા જેવું થઈ ગયું. હવે કાલે પાછો અમારે દવાખાને લઈ જવો જોશે. અને કાંઈ વાંધો નહીં, હવે આપણે બ્લોગ નો એન્ડ કરી નાખી. અને
આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યું હશે. ગમ્યું હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો.